એવિએશન ઇન્ડિગો માટે એક તપન વ્યૂ લઈએ તો ખાસું પ્રેશર અત્યારે આ સ્ટોકમાં જોઈ રહ્યા છે, 0.5% આસપાસ નીચે છે સ્ટોક, પરંતુ ફંડામેન્ટલી ઇન્ડિગો માટે આપ કઈ રીતે સલાહ આપશો અહીંયાથી? ઇન્ડિગો માટે ઓફકોર્સ હમણાં થોડું સ્ટોક કોન્સોલિડેટ થયો છે, પણ હું ઓવરઓલ પોઝિટિવ છું, કેમ કે ક્રૂડ ઓઇલ તમે જો તો નીચે એવું લાગે છે કે રહેવાનું છે. અને ઓફકોર્સ એ જે રીતે હવે આ ફેસ્ટિવ સિઝન આવી રહી છે તો ડિમાન્ડ પુશ તો આવશે, અને ડબલ ડિજિટ ગ્રોથ હું એક્સપેક્ટ કરું છું આ સ્ટોકમાં ઓવરઓલ. અને જો એમના જે કોમ્પિટિટર હતા, આપણે કહેવાય ને કે એર ઇન્ડિયા કે સ્પાઇસ, તેના સામેનો આ કંપની ખાસી ગ્રો કરી રહી છે અને ડોમિનેટિંગ પોઝિશનમાં છે. અને તમે ફ્યુલ પ્રાઇઝિસ પણ એક સારું એવું હજી પણ એનો જેટ ફ્યુલના જે પ્રાઇઝિસ નીચે છે, એટલે એ એમને ડાયરેક્ટલી ફાયદો થશે. અને આ ફેસ્ટિવલ સિઝનમાં આઈ થિંકનો જે પેસેન્જરનો લોડ એ વધવો જોઈએ. ઓફકોર્સ અમુક કોસ્ટ એફિશિયન્સીમાં થોડા ઇસ્યુ છે, તો એ આઈ થિંક એક કંપની આગળ જઈને એડ્રેસ કરશે. પણ અહીંયાથી પણ આઈ થિંક અગર ઘટાડો થાય તો આ એક એવો સ્ટોક છે જે હું દર ઘટાડે બાય કરીશ આઈ થિંક, કેમ કે એમાં કેવું છે કે એકાદ ક્વાર્ટર જોઈએ રિવેમ્પ કરવામાં, અને એનો જે એમના જે આગળના ઇસ્યુ રિઝોલ્વ કરવાનું, પછી આઈ થિંક એક સારો અપમૂવ અહીંયા દેખાશે તમને. તો એક ઓવરઓલ લોંગ ટર્મ માટે તો એક પોઝિટિવ આપણે બંધો જોઈ રહ્યા છીએ ઇન્ટરગ્લોબ એવિએશન, પરંતુ હાલ ડેઝ લો પર સ્ટોક ટ્રેડ થતો જોઈ રહ્યા છીએ. એક ટાટા સ્ટીલ માટે ધ્રુમિલ વ્યૂ લઈએ. ગઈકાલે ખાસું દબાણ, ટોપ નિફ્ટી લૂઝર. આજે જોઈ રહ્યા છે આ સ્ટોક અત્યારે 171ના ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે 0.5% મજબૂતી સાથે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો ટાટા સ્ટીલ પર? તો ઓવરઓલ આપણે જોઈએ મેટલ સેક્ટર આઉટલુક પોઝિટિવ જોઈએ. ટાટા સ્ટીલમાં આપણે જોઈએ પ્રીવિયસ વીકમાં એક બ્રેકઆઉટ જોવા મળ્યું ને સિન્સ લાસ્ટ 4-5 ડેઝ સ્ટોક એના જે બ્રેકઆઉટ એક થ્રોબેક આપણને જોવા મળ્યું નિયર 170 લેવલ્સ. અગેન સ્ટોક એની જે રેલી છે કન્ટિન્યુ થતા જોવા મળશે, જેમ 173 ના લેવલ સરપાસ થશે. જ્યાં લગીન શોર્ટ ટર્મમાં ટાટા સ્ટીલ 165 ના ઉપર પ્લેસ છે. આપણને આવનારા દિવસમાં 175 અને 178 ના લેવલ જોવા મળશે. વોલ્યુમ પાર્ટિસિપેશન આપણે જોઈએ ક્લિયરલી બાઇંગ ડેઝના અબાવ એવરેજ વોલ્યુમ પાર્ટિસિપેશન હોય છે, અને RSI બી આપણે છે પોઝિટિવ ટેરેટરીમાં છે. સો ટાટા સ્ટીલમાં એક બાય ટીપની સલાહ રહેશે, જ્યાં લગીન સ્ટોક 165 ની ઉપર છે. નિયર ટર્મમાં આઉટલુક પોઝિટિવ છે. 165 એક સ્ટોપ લોસ રાખો, 175ના લેવલ્સ બતાવી શકે છે. એની ઉપરના પણ લેવલ્સ ટાટા સ્ટીલ માટેનો એક વ્યૂ છે. ત્યારબાદ પાવર અને એનર્જી સ્ટોક્સ અત્યારે જે એક મજબૂતી બતાવી રહ્યા છે. અદાની ગ્રીન તો છે જ, પ્રી ઓપનથી જ તપન જ્યાં એક વોલ્યુમ બેઝડ બાઇંગ થયું. એબીબી ઇન્ડિયા તમે જુઓ, ટોરેન્ટ પાવર, પાવર ગ્રીડ, એનટીપીસી, સુઝલોન, આ બધામાં અત્યારે JSW એનર્જી સ્ટોક્સ આપણને એક મજબૂતી અદાની પાવર બતાવી રહ્યા છે. ખાસ કરીને ભેલ સિમેન્ટ્સમાં થોડી ઘણી નેગેટિવ એક્શન છે, પરંતુ વધારે કોઈ ત્યાં આપણને અત્યારે પ્રેશર નથી. એકદમ ફ્લેટ ટુ નેગેટિવ છે, વધારે વેચવાલી નથી. આ સ્પેસ માટે પાવર એનર્જી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પાવર એનર્જીની ડિમાન્ડ આઈ થિંક પાછી આવશે. ઓફકોર્સ એના આગળ સમય વહેલો પડતો હતો, એના લીધે થોડી ડિમાન્ડ ઓછી થઈ હતી, પણ આગળ જઈને ડિમાન્ડ રહેશે. અને આઈ થિંક જીડીપીમાં પણ ઇઝાફો થશે, એમ પાવર ડિમાન્ડ વધશે. અને પ્લસ તમે જો તો જેમ એઆઈનો યુઝ થવા લાગ્યો છે, એમ ડેટા સેન્ટરનો પણ ખાસા એવા આવશે. તો ડેટા સેન્ટર ઓલમોસ્ટ 3 ગણી એનર્જી કન્ઝ્યુમ કરતા હોય છે. તો આગળ જઈને અગર આ બધી જે રિન્યુએબલમાં તમે જો તો અદાની ગ્રીન કે રિલાયન્સ એનર્જી એ બધા આવી રહ્યા છે, ઓવર કેપેસિટી થોડી લાવશે, પણ આઈ થિંક ઘણું એવું આ બધાનો ડેટા સેન્ટર ને એ બધા એનર્જી કન્ઝ્યુમ કરશે. હું આ સેક્ટરમાં ઘણો પોઝિટિવ છું. એક બહુ મોટો મેગા ટ્રેન્ડ છે. આઈ થિંક નેક્સ્ટ 10 years માટે અગર કોઈને જોતા હોય તો આમાં ભાગ લઈ શકે છે, કેમ કે એનર્જી કન્ઝમ્પશન ખાસું એવું વધવાનું છે. જેમ આપણી ઇકોનોમી વધે અને જેમ આઈ થિંક એઆઈનું પેનિટ્રેશન થશે ને ડેટા સેન્ટરનું પેનિટ્રેશન થશે, જે આવતા 1-2 વર્ષમાં બહુ મોટું પેનિટ્રેશન થશે એવું લાગે છે. તો આ બધા સેક્ટરમાં જે પણ આ તમે જે નામ દીધા છે, બધાને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ફાયદો થવાનો છે. ધ મેઇન છે કે આમાં પેશન્સ રાખવું પડશે. હમણાં ડિસન્ટ વેલ્યુએશનમાં આ બધા સ્ટોક મળી રહ્યા છે, તો આઈ થિંક એસઆઈપી મેનરમાં આઈ થિંક ભેગા કરવા. એમાં ખાસ કરીને આઈ થિંક ઇફ આઈ એમ પોઝિટિવ તો એક તો અદાની પાવર છે, ટોરન્ટ પાવર કે એબીબી સિમેન્ટ્સ, આઈ થિંક એના પર ફોકસ રાખો તો ત્યાં તમને એક સારો ફાયદો મળી શકે એમ છે.